નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતીમાંથી બરોબર ખાસ ગુજરાતીના પેપર કઈ રીતે ચેક થાય છે, કઈ રીતે એનું માર્કિંગ મુકાય છે, બરોબર છે. કેવી કેવી ભૂલ વિદ્યાર્થીઓ કરતા હોય જેને ધ્યાનમાં લઈ અને માર્ક કપાય છે. તો આવી ભૂલ તમે પેપરમાં ન કરો એના માટે થઈ બરોબર આપણે આજે જોઈશું કઈ રીતના પેપર ચેક કરવામાં આવે છે. સૌથી પહેલાં જોઈએ તો ખાસ કરી સેક્શન એ છે. તો એના પહેલાં જે જોડકા આવે છે એ ચારે ચાર જોડકા આ પેપર તો જેમ કે જોયેલું છે તો ચારેય સાચા છે. તો એ 4 માર્કને બરોબર 4 માર્ક આવે છે. એ 4 માર્ક અહીંયા લખી રાઈટ કરી બરોબર છે. પહેલા પ્રશ્નના ખાનાની અંદર 4 માર્ક મૂકવામાં આવે. પછી ખાલી જગ્યા છે તો ખાલી જગ્યાના સીધા જવાબ લખો કે એમ જ ખાલી જગ્યા લખો તો પણ માર્ક મળે છે. આ 4 ખાલી જગ્યા સાચી જ છે તો એના 4 માર્ક પછી અહીંયા લખવામાં આવે છે. એ જ રીતના એના પછીનો પ્રશ્ન છે એક એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપો. એક એક માર્કના હોય છે. આ 2 પ્રશ્ન સાચા છે તો એના 2 માર્ક અહીંયા લખી બરોબર છે. એનો ટોટલ છે જે અહીંયા લખવામાં આવે છે. 3-4 વાક્યનો ત્યાર પછી પ્રશ્ન આવે છે એને પણ બરોબર છે. જો પૂરો સાચો હોય, વ્યાકરણની કે જોડણીની કંઈ ભૂલ ન કરેલી હોય તો આ 2 માર્ક એના પછી કોઈ પણ 2 લખવાના હોય 3માંથી તો એના પણ આ બીજો પ્રશ્ન એ સાચો છે તો એના તો ટોટલ આ 2 થઈ 4 માર્ક. તો જ્યાં પ્રશ્ન પૂરો થાય ત્યાં 4 લખી એને અહીંયા એડ કરવામાં આવે છે. એનાથી આગળ 10-12 વાક્યના જે મુદ્દાસર 3 માર્કના પ્રશ્ન છે એમાં ખાસ આવી રીતના તમે કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર, સંદર્ભ, ગ્રંથ બરોબર છે, ઉપનામ એવું વગેરે દર્શાવી શકો છો. મુદ્દાસર પ્રશ્ન જો આવી ખાસ ચેકચાક કરવાની હોતી નથી એનો પણ માર્ક કપાય છે બરોબર છે. તો આ 3 માર્કનો પ્રશ્ન છે. 3 આવેલા અહીંયા લખેલા છે. એ જ રીતના કોઈ પણ 2 લખવાના હોય તો આ બીજો પ્રશ્ન જે ઘોડીની સ્વામી ભક્તિનો છે તો એ પણ આવી રીતે પ્રસ્તાવના સાથે સાચો લખેલો છે એનાય 3 માર્ક છે બરોબર. ને અહીંયા જોવામાં આવે પૂરો પ્રશ્ન સાચો લખ્યો તો 6 માર્ક થયા. પૂરા માર્ક મળ્યા હોય તો અહીંયા લઈ એને જ્યાં વિભાગ એ શરૂ થયો હોય ત્યાં 12 લેવામાં આવે. પછી જોવામાં આવે બધાનો ટોટલ 20 થાય છે. 20 માર્કનો સેક્શન છે. 20 ટોટલ થયા તો ત્યાં લઈ પછી અહીંયા આગળ 20 માર્ક લખવામાં આવે ને જે શિક્ષકે ચેક કરેલું હશે એ અહીંયા સહી કરશે કેમ કે એની જવાબદારી થશે. એ જ રીતે વિભાગ બી છે તો એની અંદર એ પહેલાં કર્તા અને કૃતિના જે જોડકા આવે છે એ સાચા હોય તો એના 4 માર્ક થાય છે એ અહીંયા લખવામાં આવે. પછી 4 માર્કને અહીંયા આગળ એડ કરી દે છે. ખાલી જગ્યા આવે છે 4 માર્કની અંદર. અહીંયા પણ સીધો જવાબ કે તમે ખાલી જગ્યા લખી શકો. સાચી છે 4 એટલે 4 માર્ક આવશે. એને પણ અહીંયા આગળ લઈ લેવામાં આવશે. પછી એક એક માર્કના જે પ્રશ્નો છે બરોબર એક એક વાક્યના એ પણ 2 સાચા છે તો એના 2 માર્ક છે. એને પણ અહીંયા રાઉન્ડ કરી લખી અને આગળ એડ કરી દેવામાં આવે છે. પછી અહીંથી 3-4 વાક્યના જે પ્રશ્નો છે 2 માર્કની અંદર આવે એ પણ હોય તો અહીંયા પહેલાં એના માર્ક આપી દેવામાં આવે. ત્યાર પછી બીજા પ્રશ્નને માર્ક આપી જ્યાં પ્રશ્ન પૂરો થાય ત્યાં ટોટલ 4 માર્ક છે તો એ 4 લખી અને આગળ પાછા 4 એડ કરી દેવામાં આવે છે. એ જ રીતના આગળ મુદ્દાસર 10-12 વાક્યમાં જે છે અહીંયા પણ જો સંદર્ભ આવી રીતે તમે લખી શકો છો. આનાથી ઇફેક્ટ સારી પડશે અને જો કંઈ પણ થોડી ઘણી ભૂલ હશે તો પણ પ્લસ થશે. તો આ લખવું ફરજિયાત નથી પણ લખો તો તે સારું છે. આ સાચું છે તો એના 3 માર્ક અહીંયા. એના પછીનો પણ જે મુદ્દાસર પ્રશ્ન છે એ પણ સંપૂર્ણ સાચો તો એના 3 માર્ક. ટોટલ 6 થયા તો અહીંયા 6 માર્ક લખી અને જ્યાં વિભાગ શરૂ થયેલો હોય ત્યાં આગળ એડ કરવામાં આવે. આના પણ ટોટલ 20 માર્ક થઈ ગયા. એને પણ અહીંયા આગળ 20 માર્ક લખવામાં આવે. જે શિક્ષકે આ ચેક કરેલું હોય એ ત્યાં સહી કરે છે તો વિભાગ બીની જવાબદારી તે શિક્ષકની રહે છે. એના પછી સેક્શન સી વ્યાકરણ વિભાગ છે. વ્યાકરણ વિભાગની અંદર તમે સીધા જવાબ લખો તો પણ ચેક કરવામાં આવે છે. ખાસ પ્રશ્ન ક્રમ આપવો ભૂલાય નહીં. તો આ જોડણી છે બંને સાચી છે એટલે 1 માર્ક થશે બરાબર. ત્યાર પછી જે સંધિનો પ્રશ્ન છે એ 1 માર્કનો હશે. જેમ સાચા હશે એમ 1 માર્ક અહીંયા લખવામાં જ આવશે બરાબર છે. આ 1 માર્ક આવી રીતના અહીંયા 1 માર્ક. ઉપપદ સાચું છે તો 1 માર્ક બરાબર છે. શબ્દ ભેગે અર્થભેદ તો એ પણ 2 સાચા છે તો 1 માર્ક. પછી ઉત્પ્રેક્ષા અલંકારનો પ્રશ્ન છે એમાં 1 માર્ક.
પ્રત્યયનો એના 1 માર્ક. અહીંયા ખાસ જે નિંદા છે, તળપદો શબ્દ એ નિંદવું, પણ જોડણીની દ્રષ્ટિએ આ ખોટું લખવામાં આવેલું છે એટલે એનો અડધો માર્ક મળેલો છે. બરોબર છે. ત્યાર પછી બીજું કૂપ તો કૂવો, એના પછી પ્રત્યક્ષ. તો આ બધા પ્રશ્નને આવી રીતના ચેક કરી. બરોબર છે. 1 માર્કના બધા પ્રશ્ન આવે છે જે વ્યાકરણ વિભાગના, એને ચેક કરી એનો પણ ટોટલ જેટલા થતા હોય એને અહીંયા કે 19.5 થઈ છે તો લખી અને એને પણ આગળ લેવામાં આવે ને ત્યાં વ્યાકરણ વિભાગના શિક્ષક જેણે ચેક કરવું હશે એ સહી કરશે. પછી લેખન વિભાગ, વિભાગ ડીને બરાબર પહેલો જે અર્થ વિસ્તાર છે કે વિચાર વિસ્તાર, એનો અર્થ લખેલો છે, સમજૂતી લખેલી છે. એ સિવાય બરોબર છે જે મૂળ સાર છે બોધ એ પણ લખવામાં આવેલો છે. 4 માર્કનો છે તો 4 માર્ક મળ્યા છે, એને અહીંયા આગળ એડ કરી દેશે. 4 માર્કનો પ્રશ્ન છે એટલે. ત્યાર પછી અહેવાલ છે સ્વચ્છતા અભિયાનનો જે પૂછવામાં આવી શકે એવો છે તો એનું પણ ખાસ અહીંયા તારીખ લખવાની છે, શહેરનું નામ લખવાનું છે. અહીંયા એક મિસ્ટેક છે, અહીંયા તમે શીર્ષક સ્વચ્છતા અભિયાન નીચે પણ આપી શકો છો. બરોબર છે. તો એ પણ ચેક કરી જો પૂરેપૂરો સાચો લખવામાં આવેલો હોય તો એના 4 માર્ક જે છે એ 4 માર્ક અહીંયા આપવામાં આવે છે, એને અહીંયા આગળ લઈ લેવામાં આવે છે. એનાથી આગળ નિબંધની વાત છે. સંક્ષેપીકરણ છે તો સંક્ષેપીકરણ માટે જે તમને ગદ્ય આપ્યો હોય એનું શીર્ષક આપવું મહત્વનું છે, કેમ કે શીર્ષકથી 1 માર્ક મળે છે અને ત્રીજા ભાગનો સંક્ષેપ કરવાનો હોય છે. જો 9 લીટીનો હોય તો 3 લીટીમાં પેરેગ્રાફ કરી 4 માર્કનો થાય પૂરા માર્ક મળે છે. તો એ 4 માર્કને પણ જ્યાં વિભાગ ડી શરૂ થઈ છે ત્યાં આગળ લખવામાં આવે છે. ત્યાર પછી નિબંધનો મહત્વનો પ્રશ્ન 8 માર્ક આપે છે. નિબંધ લેખન અહીંયા મોબાઈલના લાભાલાભ પૂછાયેલો હતો તો પહેલા પ્રસ્તાવના છે બરાબર. જેટલા મુદ્દા આપ્યા તે મુદ્દાને જો અલગથી તારવીને વચ્ચે કોઈ પણ ખાસ મોબાઈલ બિના જીવન સબકે મહત્વ કા અંગ હે આવી સૂક્તિઓ લખી શકો, ઇંગ્લિશ વાક્ય લખી શકો છો. આ બધું લખી અને 250 શબ્દ કીધા. બરાબર છે. આ અક્ષર થોડાક મોટા છે, 3 પેજની અંદર કે 3.5 પેજની અંદર લખવામાં આવેલો છે અને સંપૂર્ણ નિબંધ સાચો છે એટલે પૂરા 8 માર્ક મળવા પાત્ર છે. તો એ 8 માર્ક મળી એને પણ આગળ લખવામાં આવે છે અને અહીંયા 8 માર્ક થઈ જશે. પછી આનો ટોટલ થશે 12 ને આ 20, તો એને પણ આગળ 20 લખી અને જે શિક્ષકે ચેક કરેલો હશે એની સહી કરવામાં આવશે. પછી એનો ટોટલ પણ થશે, કોને કેટલા માર્ક છે, કયા વિષયના, બરાબર, કયા વિભાગના, એ પ્રમાણે પછી એને એક વખત રીચેક કરવામાં મોડરેટર દ્વારા રીચેક કરવામાં આવશે અને આવી રીતે આખું પેપર તમારું 10મા ધોરણનું ગુજરાતીનું ચેક થાય છે. તો આ ખાસ યાદ રાખવું કે કંઈ લખાણની આપણે ભૂલ કરીએ નહીં.